રક્ષાબંધન ભાઈ અને બહેનનો પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનનો પર્વ છે. ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનોએ લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે. બ્રાહ્મણ સમાજ માટે પણ રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. સુરતના કરમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થઈ રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરી હતી. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનનો પર્વ છે. ભાઈના કાંડે રાખડી બાંધીને બહેનોએ લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે અને બ્રાહ્મણ સમાજ માટે રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. સુરતના કરમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્રિત થયા હતા. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણોએ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરી શ્રાવણી ઉપાકર્મ વિધિ અંતર્ગત શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી. વિવિધ પર્વ શુદ્ધિ, પર્યાશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક છે. રક્ષાબંધન ભાઈ બહેનના સંબંધને સાથે સાથે ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ છે. હર હર મહાદેવ. હું શાસ્ત્રી ભાવેશભાઈ ધીરજલાલ ઠાકર, હાલ સુરત, મૂળ ગામ સભાની. ભગવાન મહાદેવની પરંપરા અને પરમાત્માની કૃપા માટે આજનો મહાપર્વ મારો એટલે કે રક્ષાબંધન અને બળેવ, જે દિવસે તમામ સમસ્ત બ્રહ્મભૂદેવો એટલે કે બ્રાહ્મણના બાળકો જે પોતાની ગુરુ દીક્ષા મળી હોય છે, ગુરુ પરંપરા પ્રમાણે અમને જનોઈ જે આપવામાં આવ્યો છે, એ દિવસે અમને કહેવામાં આવે છે કે યજ્ઞોપવિત ધારણ એટલે કે રક્ષાબંધનના દિવસે આ જનોઈને પાછી નવી ધારણ કરવી, એટલે કે એ બ્રહ્મત્વેજ અને બ્રહ્મત્વને જાળવી રાખવા માટે, ભગવાન સદગુરુની કૃપાને જાળવી રાખવા માટે, ગુરુના મંત્રને મજબૂત બનાવવા માટે આ વિધિ છે. અને એ દિવસે યજ્ઞોપવિત ધારણ કરવાથી અમારું બ્રહ્મત્વ જળવાઈ રહે અને અમને બ્રહ્મ અધ્યયન એટલે કે વેદને ભણવા માટેનો અધિકાર, વેદને આવર્તન કરવા માટેનો અધિકાર જેના દ્વારા મળે છે. તો એવી આ યજ્ઞોપવિત અમે સમસ્ત બ્રાહ્મણો દ્વારા ભગવાન કરમનાથ મહાદેવના સાનિધ્યમાં તીર્થ તાપિક ક્ષેત્રની અંદર સમસ્ત ભૂદેવો સાથે મળી અને સુંદર મજાનું યજ્ઞોપવિત ધારણ વિધિ અમે દર વર્ષે કરીએ છીએ. બસ આ જ કૃપા પરમાત્માની કાયમ માટે બની રહે અને આવું સત્કર્મ થતું રહે. રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનનું મહાપર્વ તહેવાર છે, જે દિવસે બહેન ભાઈના જમણા હાથની અંદર રક્ષા માટે થઈ અને એક સૂત્ર બાંધે છે. તે સૂત્ર દ્વારા ભગવાનની કૃપા, આ એક લક્ષ્મીજીનો એક સુંદર મજાનો અવસર છે. લક્ષ્મીજીએ ભગવાનને છોડાવવા માટે, ભગવાન વિષ્ણુ પરમાત્માને છોડાવવા માટે થઈ અને જે રક્ષા બાંધેલી, એ પરંપરા અનુસાર ભાઈ બહેનની આ મહાપર્વ છે. એ દિવસે રક્ષા સૂત્ર બાંધવાથી બહેન ભગવાનને એવી પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું કાયમ માટે નિરોગી આયુષ્ય રહે અને એનું કાયમ માટે જીવનમાં ઉન્નતિ અને પ્રગતિ થાય, એવી આશા સાથે આ મહાપર્વ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની યજ્ઞોપવિત્યા બદલાવી અને ઉત્સવને મહોત્સવ બનાવે છે અને દરેક પ્રત્યેક ઘરની અંદર, હિન્દુ સંપ્રદાયની અંદર બહેન ભાઈને રાખડી બાંધી અને આ મહાપર્વને મહોત્સવની અંદર ઉજવી અને સુંદર મજાનો આ પર્વ ઉજવે છે. એવો આજનો મહાપર્વ, જે દિવસે આજે પરમાત્માની કૃપાથી કરમનાથ મહાદેવના સાનિધ્યમાં આ બળેવનો પર્વ ઉજવાઈ રહ્યો છે. અસ્તુ. હર હર મહાદેવ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.